ડીસા નગરપાલિકામાં બીજા ટર્મના પ્રમુખ તરીકે સંગીતાબેન દવે અને ઉપપ્રમુખ તરીકે શૈલેષભાઈ રાજગોરની નિમણૂક કરાયા બાદ કારોબારી સમિતિના ચેરમેન તરીકે ગોવિંદભાઈ માખીજાની નિમણૂક કરાઈ હતી, જ્યારે પાલિકાની અન્ય સમિતિઓની મુદત 23 જાન્યુઆરી 2024ના રોજ પૂર્ણ થતી હોવાથી જૂની સમિતિના મુદ્દાઓની મુદત પૂરી થવાની તારીખ પહેલા નવી સમિતિઓની નિમણૂક કરવા સામાન્ય સભા બોલાવવાની હોય છે. પાલિકા દ્વારા સમિતિઓની મુદત પૂર્ણ થઈ હોવા છતાં પણ નિયમો મુજબ નવી સમિતિઓની નિમણૂક કરવા સામાન્ય સભા બોલાવવામાં આવી નથી, જેથી આ બાબતે ડીસા વોર્ડ નંબર 3ના અપક્ષ સદસ્ય રમેશભાઈ માજીરાણાએ પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી હતી. નગરપાલિકા અધિનિયમની કલમ 201 મંજૂર થયેલા નિયમોનું પાલન કરવા તેમજ સામાન્ય સભા ન બોલાવવાના કારણો જણાવવા માટે લેખિત રજૂઆત કરી હતી. રીના પરમાર, ટુડે ન્યૂઝ, ગુજરાતી.